એ તો મને તારી યાદ આવતી હતી ને એટલે ફોન કર્યો. કરવો ફોન મમ્મી તને હમણાં? મમ્મીને ફોન કર્યો તો. આટલો બધો હું પિયર વાળાનો મોહ રાખવાનો હોય? અમાર જમાનામાં તો એકાદ વાર જતા અમે પિયર, એમાંય અમાર હાહુ ના પાડી દે ને એટલે નહીં જવાનું. અને આટલો બધો મોહ રાખો તો હાહરી વાળાના ક્યાંથી થાહો તમે? યુ આર રાઈટ મમ્મીજી. પિયર વાળાનો શું કરવાને મોહ રાખવાનો? પિયર વાળાના ઘરની બાજુમાં જ ઘર લઈ લેવું જોઈએ, જેમ કે શીતલ દીદી. હું મારા બેડરૂમની બારી ખોલું ને તોય મને એવું થાય કે મેં શીતલ દીદીના ઘરનો દરવાજો ખોલ્યો હોય. એટલા નજીક મમ્મીજી, એટલા નજીક. 24 માંથી 23 કલાક તો એ પિયરમાં જ પડ્યા હોય. એકાદ કલાક હાહરીમાં રહેતા હશે કા મમ્મીજી? એના કપડા નામના જ એની સાસરીમાં પડ્યા છે, બાકી એને રહેવાનું તો અહીંયા જ છે. મારે તમારી દીકરી પાસેથી કંઈક શીખવું જોઈએ. પિયરનો મોહ નહીં રાખવાનો, પિયરના ઘરની બાજુમાં જ ઘર લઈ લેવાનું. મેં ચા મૂકી છે ગેસમાં, બળી જાય હમણાં આવું.